જો સરસ મજાનો પાયાનો ટોપિક લઈએ છીએ અને આ શબ્દો ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે સર ધીઝ નથી ખબર પડતી, પછી તમે કહેશો કે સર ધેટ નથી ખબર પડતી, ધેર ક્યારે વપરાય નથી આવડતું, હિયર ક્યારે વપરાય નથી ખબર પડતી. તો મિત્રો આનું સોલ્યુશન એકદમ સિમ્પલ રીતે તમને એકદમ પાયાનું જે કહેવાય છે, પાયાનો ટોપિક છે એ રીતે તમને સમજાવીશ. સરસ મજાની એક પદ્ધતિથી આપણે સમજીશું. સૌથી પહેલાં ઉપર ટોપિક લખી દઈએ. ટોપિક લખીએ. ટોપિક મિત્રો છે એ છે ધીસ. ઉપર જોઈ શકો છો ધીસ લખેલું છે, ધીસ. તો આને આપણે સમજીશું. જો એકદમ સિમ્પલ ધીમે ધીમે, કોઈ ઉતાવળ નથી કરવી આપણે, બરાબર છે? ચલો સમજીએ. ધીસનો મતલબ શું થાય છે મિત્રો? ધીસનો મતલબ આપણે ગુજરાતીમાં પહેલાં લખી દઈએ. જુઓ ધીમે ધીમે. ધીઝનો મતલબ થાય છે આ. આ એટલે તમે કહેશો ધીસ, બરાબર છે? આ શું છે? તમારે કહેવું છે કે આ એક પેન છે. આ જે મારા હાથમાં છે એક પેન છે. તમારે આવું કહેવું છે. આ એક પેન છે. સમજો ખાસ, આ એક પેન છે. તો સૌથી પહેલાં વાક્ય તમારે શું મૂકવું પડશે? શરૂઆત તમારે વાક્યનું જે ઉદ્ઘાટન છે તમારે ધીસથી કરવું પડશે. ધીસ, બરાબર છે? ધીસ. અને ખાસ જેમ આપણે શું લખીએ છીએ, છે જે છે છેલ્લે લખીએ છીએ ગુજરાતીમાં. ઇંગ્લિશવાળા લોકો છે ને એ આ પહેલો શબ્દ જે આવી જાય, બરાબર છે, એના પછી છે ને એ મૂકતા હોય છે એટલે તમે લખશો ઇઝ. ધીસ ઇઝ. ઇઝ એટલે છે. ઇઝ એટલે છે. ધીસ ઇઝ. હવે આ શું છે? તો આ તમારે પાછળ લખવું પડશે. ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન. જુઓ કેટલું સિમ્પલ છે. ધીસ એટલે મારા હાથમાં છે આ શું છે? ધીસ ઇઝ અ પેન. ચલો તમે કહો છો કે આ શું છે? તમે કહો છો કે આ ધીસ ઇઝ અ ફોન. આ ફોન છે. તમે કહો છો કે આ ચાર્જર છે. તો ફોનની જગ્યાએ તમે લખી દો કે ભાઈ આ ચાર્જર છે. ધીસ ઇઝ અ ચાર્જર. તમે કહો છો કે આ ઝાડ છે. ધીસ ઇઝ અ ટ્રી. તમે કહો છો નાનો છોડ છે. તમે કહેશો ધીસ ઇઝ અ પ્લાન્ટ. તો આ શબ્દો તમને કેટલા આવડે એના ઉપર આધાર રાખે છે. પણ ધીસ તો આવડી ગયું ને. ધીસ ઇઝ વપરાશે. ધીસ ઇઝ. આ શું છે? તો ધીસ વપરાય છે. ધીસ. શું કહેશો? ધીસ. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું. તમે કહેશો, તમે આને લખશો ધી અને સ બોલવું પડશે. ધીસ, બરાબર છે? ધીસ. ધીસ આ રીતે બોલવું પડશે. ધીસ. ચલો આના પછી હવે આગળ જઈએ, બરાબર છે? આના પછી તમારે કહેવું છે કે અહીંયા નજીકમાં નથી. તમારે કહેવું છે કે કોઈ વસ્તુ થોડી દૂર છે. દૂર છે તમે બતાવો છો, દૂર છે. પેલી. તમે શું લખશો? પેલી. તમે કહેશો ધેટ. શું કહેશો? ધેટ. ધેટ. ઉચ્ચાર લખી દઈએ. આનો ઉચ્ચાર તમારે બાજુમાં લખી દઈએ. તમે લખશો ધેટ. ધેટ. શું કહેશો? ધેટ. ધેટ એટલે પેલું. આપણે બતાવીએ છીએ આંગળીથી, દૂર બતાવીએ છીએ. ધેટ, પેલું, બરાબર છે? હવે આની જગ્યાએ તમે શું કહેશો? તમે કહેશો પેલી. શું કહેશો? પેલી. હવે પેલી એક પેન છે. આવું વાક્ય તમારે બોલવું છે. ભલે વિચિત્ર લાગે છે, તમારે કહેવું છે કે પેલી છે ને, પેલી પેન છે. પેલી પેન છે. તો તમે ધીસ નહીં લખો. તમે શું લખશો? તમે લખશો હવે એક જ છે, ધેટ. હવે છે, હવે જો એક જ વસ્તુ હોય ને તો ઇઝ વપરાય છે. ધેટ ઇઝ વપરાશે. ધેટ ઇઝ અ પેન. ધેટ ઇઝ અ પેન. તે શું છે? તે એક પેન છે. ધેટ ઇઝ અ પેન. ચલો પેલો એક છોડ છે. તમે શું લખશો? ધેટ ઇઝ અ પ્લાન્ટ. ધેટ ઇઝ અ પ્લાન્ટ. તે શું છે? તે એક છોડ છે. તો જુઓ ધેટ આવડી ગયું. ધેટ ઇઝ પેલું છે. ધેટ ઇઝ પેલું છે, બરાબર છે? હવે જુઓ આનો ઉપયોગ કરીને આપણે બે સિમ્પલ સાદા વાક્યો આપણે બનાવીએ છીએ સમજવા માટે. ઉદાહરણ તરીકે બનાવીએ છીએ, બરાબર છે? તમારે કહેવું છે કે આ આપણું ઘર છે. આ આપણું ઘર છે. તમે લખશો ધીસ ઇઝ. ધીસ ઇઝ આપણું એટલે તમે લખશો અવર હોમ. ધીસ ઇઝ અવર હોમ. આ આપણું ઘર છે.
પેલું તારું ઘર છે. તમે કહેશો ધેટ ઇઝ, હવે કોનું છે? ધેટ ઇઝ યોર હોમ. પેલું તારું ઘર છે. ધેટ ઇઝ યોર હોમ. બરાબર છે. આ જ રીતે તમારે વાક્ય બનાવવું છે. પ્રેક્ટિસ કરો કે આ મારો ફોન છે. જુઓ, ધીસ ઇઝ, આ મારો ફોન છે. તમે શું લખશો? ધીસ ઇઝ માય ફોન. અને પેલું તારું ચાર્જર છે. ધેટ ઇઝ, પેલું છે ધેટ ઇઝ, હવે એક જ છે, ધેટ ઇઝ વપરાશે. ધેટ ઇઝ યોર ચાર્જર. ધેટ ઇઝ યોર ચાર્જર. તમારે કહેવું છે કે આ મારી સ્કૂલ છે. ધીસ ઇઝ માય, હવે તમે કહેશો ધીસ ઇઝ માય સ્કૂલ. અને પેલી તારી કોલેજ છે. ધેટ ઇઝ યોર કોલેજ. તો જુઓ, ધીસ અને ધેટ, આ બે શબ્દો તમને આવડી ગયા હશે. બરાબર છે. હવે તમારે એક બીજો શબ્દ છે ઇંગ્લિશમાં, એ તમારે વાપરવો છે. એ શબ્દ કયો છે મિત્રો? એ શબ્દ અહીંયા ઉપર લખી દઈએ છીએ. એ છે THERE, ધેર. ધેર કયો શબ્દ છે? ધેર. બરાબર છે. તો ધેરનો ઉપયોગ શું થાય છે ઇંગ્લિશમાં? ધેર. તો ધારો કે તમે તમારા ઘરની નજીકમાં આવી ગયા છો. તમે, તમારું બાળક છે અને બાળક જોડે ચાલી રહ્યા છો. હવે તમે થાકી ગયા છો, બાળક થાકી ગયું છે અને તમે કહો છો જો ત્યાં આપણું ઘર આવી ગયું છે. પેલું થોડું દૂર છે. તમે કહો છો ત્યાં જો, ત્યાં શું છે? ત્યાં આપણું ઘર છે. દેખાય છે? ત્યાં આપણું ઘર છે. ત્યાં દેખાય છે? ત્યાં આપણું, સોરી, તમે લખશો આપણું, ત્યાં આપણું ઘર છે. જો ત્યાં આપણું ઘર છે, પેલું દેખાય ને ત્યાં આપણું ઘર છે, તો ત્યાં આપણે ધેટ નહીં વાપરીએ. ત્યાં તમે વાપરશો ધેર. ધેર ઇઝ અવર હોમ. ધેર ઇઝ અવર હોમ. જો ત્યાં, જો પેલું આપણું ઘર દેખાય છે, ધેર ઇઝ અવર હોમ. જો ત્યાં આપણી, ધેટ ઇઝ, ધેર. હવે જુઓ, તમારે કહેવું છે ધેર ઇઝ અવર કોલેજ. ધેર ઇઝ અવર કોલેજ. જો ત્યાં આપણી કોલેજ છે. બરાબર છે. ત્યાં શું વપરાય છે? ધેર ઇઝ. ઘણી જગ્યાએ તમે જોશો ધેર ઇઝ આ રીતે વપરાય છે. બરાબર છે. હવે આનો બીજો એક ઉપયોગ છે, આનો ખાસ ઉપયોગ, જે આ જે ઉપયોગ છે આ બે ધેરના, એ થોડા ઓછા વપરાય છે. એક બીજો ઉપયોગ છે જે ધેરનો, જે વધારે વપરાય છે. હું તમને છેલ્લે સમજાવું છું આ વિડીયોમાં, પણ હમણાં સાદા ઉપયોગ પહેલાં સમજી લઈએ. બરાબર છે. તો ધેર તમને આવડી ગયું છે. હવે ધેર પછી તમારે જો બીજો શબ્દ જે છે એ છે હિયર. બરાબર છે. HERE. અને આપણે શું કહીશું મિત્રો? આનો ગુજરાતી ઉચ્ચાર યાદ રાખજો. આપણે આને કહીશું હિયર. હિયર એટલે અહીંયા. હિયર એટલે અહીંયા. બરાબર છે. હવે જુઓ, તમે ઘરે પહોંચી ગયા અને તમે કહો છો કે જો આપણું ઘર આવી ગયું. બરાબર છે. અહીંયા આપણે ઘરે પહોંચી ગયા. આ આપણું ઘર છે, આપણે પહોંચી ગયા છીએ. બરાબર છે. તો ત્યાં તમે શું લખશો? તમે લખશો હિયર. હિયર ઇઝ અવર હોમ. હિયર ઇઝ અવર હોમ. જો આપણું ઘર આવી ગયું, આ આપણું ઘર છે. તમે કહેશો હિયર ઇઝ અવર કોલેજ. હિયર ઇઝ અવર કોલેજ. હિયર ઇઝ અવર કોલેજ. આપણી કોલેજ છે. હિયર ઇઝ અવર કોલેજ. જો આપણી કોલેજ આપણે પહોંચી ગયા. તો એક કેસમાં અહીંયા હિયર ઇઝ શરૂઆતમાં વપરાતું હોય છે. બરાબર છે. તો આ ઉપયોગ સાદા ઉપયોગ છે, આપણને આવડવા જોઈએ. બરાબર છે. બીજા થોડા ઉદાહરણો સમજી લઈએ. જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલો ફાયદો તમને જ થતો હોય છે ને તમને જ થશે. તો ચલો વાક્યો એક પછી એક સમજીએ. કુલ 4 જેટલા વાક્યો આપણે લઈને સમજીશું, પ્રેક્ટિસ કરીશું. પહેલું વાક્ય છે, જુઓ, પહેલું વાક્ય છે, તમારે કહેવું છે કે આ મારી ચોપડી છે. આ મારી ચોપડી છે. ધીસ, આ, અને એક જ છે ધીસ ઇઝ માય બુક. આ મારી ચોપડી છે. ચલો તમારે કહેવું છે કે પેલી મારી ચોપડી છે. ધેટ ઇઝ માય બુક. ધેટ ઇઝ માય બુક. બરાબર છે. તમારે કહેવું છે કે જો મારી ચોપડી પેલી, ત્યાં જો ત્યાં મારી ચોપડી છે. આ જો મારી ચોપડી ત્યાં છે. તમે કહેશો ધેર ઇઝ માય બુક. ધેર ઇઝ માય બુક. જો ત્યાં પેલી ચોપડી મારી દેખાય છે. ધેર ઇઝ માય બુક. અને તમારે કહેવું છે કે આ મારી ચોપડી આ રહી. જો આ રહી, આ ખોવાઈ ગઈ હતી મારા હાથમાં છે. જો આ રહી. હિયર ઇઝ માય બુક. જુઓ, ચારે વાક્યો દેખાય એકદમ સિમ્પલ છે, સાદા છે, અર્થમાં ખાલી ફરક છે. ગુજરાતીમાં તો તમે વાપરો છો. પહેલું વાક્ય ધીસ ઇઝ માય બુક. જો આ મારી ચોપડી છે.
ધેટ ઇઝ માય બુક, જો પેલી મારી ચોપડી છે. તમે એ રીતે પણ કહી શકો કે ધેર ઇઝ માય બુક, જો ત્યાં મારી બુક છે, જો તે મારી બુક છે, ધેર ઇઝ માય બુક. તો આ બંને વાક્યોના મતલબ થોડા થોડા મળતા જ આવે છે, ધેર ઇઝ માય બુક. અને જો આ મારી ચોપડી છે, હિયર ઇઝ માય બુક, તો પહેલું વાક્ય ધીસ ઇઝ માય બુક અને છેલ્લું હિયર ઇઝ માય બુક, આ બેના મતલબ મળતા આવે છે. અને ધેટ ઇઝ અને ધેર ઇઝ, આના પણ અર્થ મળતા આવે છે. બરાબર છે. હવે જુઓ, બીજા એક બે ઉપયોગ આપણે સમજી લઈએ. તમે જોઈ શકો છો, તમારે કોઈને કહેવું છે ને, ધીઝ અને ધેટના બીજા ઉપયોગ પણ છે. તમારે કહેવું છે કે તું આ વસ્તુ કરી શકે છે, યુ કેન, તું કરી શકે છે, યુ કેન ડુ ધીસ, યુ કેન ડુ ધીસ, તું આ વસ્તુ કરી શકે છે, યુ કેન ડુ ધેટ, યુ કેન ડુ ધેટ, તું પેલી વસ્તુ, યુ કેન ડુ ધેટ, એ વસ્તુ, પેલી વસ્તુ તું પણ કરી શકે છે. બરાબર છે. તો આ રીતે પણ ધીઝ અને ધેટ વપરાતા હોય છે. તમારે કહેવું છે કે જો આ જુઓ, તમે કહેશો લુક એટ ધીસ, જો આ જુઓ. બરાબર છે. અને તમારે કહેવું છે લુક ધેર, જો ત્યાં જુઓ, તો એ રીતે લુક ધેર, ત્યાં જો, એ રીતે વપરાતું હોય છે. હવે મેં તમને કીધું હતું કે ધેરનો એક બીજો ઉપયોગ જે વધારે થતો હોય છે ઇંગ્લિશમાં, સૌથી વધારે, એ શું છે એને ખાસ સમજીએ. બરાબર છે. ધેરનો ઉપયોગ જ્યારે કોઈ વાક્યમાં તમને કરતા ખબર ના હોય. હવે તમને થાય કે એવું વાક્ય કેવું છે, જ્યારે તમે કોઈ વસ્તુનું વર્ણન કરતા હોય. શું કરતા હોય? વર્ણન કરતા હોય. જેમ કે તમારે કહેવું છે કે અમારા ગામમાં એક તળાવ છે. શું લખશો? એક જ મિનિટ. અમારા ગામમાં બેંક છે. તમારે આવું કહેવું છે, અમારા ગામમાં બેંક છે. હવે જો આ વાક્યમાં કરતા કોણ છે? આ વાક્યમાં કરતા કોઈ નથી. કોઈ વસ્તુ કોઈ કરતું નથી. આ વાક્યમાં વર્ણન છે ખાલી કે ગામમાં આવું છે. તો આ વાક્યમાં છે ને ધેરથી વાક્ય બનશે. જુઓ, બેંક કેટલી છે? એક જ છે. તો આ વાક્યમાં તમને ધેર દેખાતું નથી કે ત્યાં એક બેંક છે, એવી વાત નથી. પણ આ વાક્ય બનશે કઈ રીતે? સૌથી પહેલાં તમારે મૂકવું પડશે આ વાક્ય બનાવવા માટે. કઈ રીતે બનશે સમજો ખાસ. ધેર ઇઝ કેમ? કારણ કે એક જ છે એટલે ઇઝ વપરાય છે. ધેર ઇઝ, હવે શું છે? ધેર ઇઝ અ બેંક. હવે જુઓ, ખાલી આટલા વાક્યનો મતલબ કરો ને. ધેર ઇઝ અ બેંક મતલબ કે ત્યાં એક બેંક છે, એવો અર્થ નીકળતો હોય છે. પણ આખું વાક્ય તમે જુઓ ને તો ઇંગ્લિશમાં કઈ રીતે બનશે? ધેર ઇઝ અ બેંક. હવે કઈ જગ્યાએ? ઇન. હવે જગ્યા કઈ છે? ઇન અવર વિલેજ. ધેર ઇઝ અ બેંક ઇન અવર વિલેજ. આ વાક્યનું ગુજરાતી તમે કરો ને તો એમાં ત્યાં શબ્દ ક્યાંય નહીં આવે. અમારા ગામમાં એક બેંક છે. અમારા ગામમાં એક છે એટલે ધેર ઇઝ શું છે? ધેર ઇઝ અ બેંક. અને કઈ જગ્યાએ છે? ઇન અવર વિલેજ. તો આ વાક્ય વિચારો. ચાલો, તમારે કહેવું છે કે અમારા ઘરમાં તમારે કહેવું છે કે કૂતરો છે. અમારા ઘરમાં કૂતરો છે. તમે શું કહેશો? ધેર. એક જ છે કૂતરો. સૌથી પહેલાં શું મૂકશો? ધેર ઇઝ વર્ણન છે. ધેર ઇઝ અ ડોગ. There is a dog in our, હવે તમારે કહેવું છે there is a dog in our home. બરાબર. there is a dog in our home. અમારા ઘરમાં શું છે? કૂતરો છે. there is a dog in our home. સૌથી પહેલાં there is a dog, એક કૂતરો છે. કઈ જગ્યાએ? in our home. આ રીતે વપરાતું હોય છે. જો બહુ બધા વાક્યો છે. તમારે કહેવું છે મારા હાથમાં પેન છે. બરાબર છે. આ વાક્યો સિમ્પલ છે, પણ ઇંગ્લિશમાં પ્રેક્ટિસ તમે કરશો તો જ તમને આવડશે. મારા હાથમાં એક પેન છે. તો આ વાક્યમાં ધેર તમને દેખાતું નથી ક્યાંય કે ત્યાં એક પેન છે, એવું નથી. પણ શું થશે? ધેર ઇઝ અ પેન ઇન માય હેન્ડ. ધેર ઇઝ અ પેન ઇન માય હેન્ડ. આ રીતનું વાક્ય બનશે. તો ધેરનો આ ઉપયોગ પણ એક ખાસ યાદ રાખવો પડે. હવે જુઓ, ધેર ઇઝ વાપર્યું છે. હવે જો એક કરતાં વધારે વસ્તુઓ હોય, આ પણ સમજી લો, કારણ કે પાયો છે. તમારે કહેવું છે કે મારા હાથમાં 5 આંગળીઓ છે.
હવે જો આંગળી એક નથી 5 છે તો તમે શું આવશે? ધેર ઇઝ નહીં આવે, ધેર આર 5. હવે આંગળીઓ તમે શું કહેશો? ધેર આર 5 ફિંગર્સ ઇન માય હેન્ડ. ધેર આર 5 ફિંગર્સ ઇન માય હેન્ડ. મારા હાથમાં 5 આંગળીઓ છે. તો અહીંયા આર વપરાય છે, બરાબર છે. ચલો એક વાક્ય તમારે પણ કમેન્ટમાં લખવાનું છે ખાસ આ રીતનું. તમારે કહેવું છે કે મારા ઘરમાં 4 મેમ્બર છે, 5 મેમ્બર છે, 6 મેમ્બર છે, 10 મેમ્બર છે, હોઈ શકે. તમે શું લખશો? ધેર આર. હવે શું લખશો? મારા ઘરમાં ધારો કે મારા ઘરમાં 4 મેમ્બર છે. ધેર આર 4 મેમ્બર્સ. ધેર આર 4 મેમ્બર્સ એટલે સભ્યો. ઇન માય હાથમાં થોડા છે. ધેર આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી. તો તમારા ઘરમાં કેટલા છે આનું વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે. તો આ રીતે મિત્રો આ સિમ્પલ શબ્દો જે છે, આ સિમ્પલ શબ્દો ધીસ, ધેટ, ધેર, હિયર હવે તમને આવડી ગયા હશે ચોક્કસથી. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. કંઈ પણ ના ખબર પડી હોય તો પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.